વહાલા દર્શક મિત્રો, ઈશ્વર પોતે પ્રકાશ છે. તે આપણા જીવનના અંધકારને દૂર કરી શકે છે. શું તમે અંધકારમય જીવનમાંથી પ્રકાશમાં આવવા માગો છો? आज सवारे साध सुनी तो महिमा करूं प्रभु तारो, महिमा करूं प्रभु तारो, स्तवन करूं नित तारो. પ્રિય મિત્રો, જીવનદાતા પ્રભુ ઈસુના નામમાં આપને પ્રેમી સલામ. આ સમયે આપ સ્તવન બાઇબલ અભ્યાસ કાર્યક્રમ નિહાળી રહ્યા છો. મારો વિશ્વાસ છે કે જેટલા પણ દર્શકો અમારી સાથે આ કાર્યક્રમમાં જોડાયેલા છે તેઓ ઈશ્વરના વચનોનો આનંદ માણી રહ્યા છે અને પોતાના જીવનમાં ઈશ્વરની અપરંપાર આશીષોનો અનુભવ કરી રહ્યા છે. અમે એવું ચાહીએ છીએ કે અમારા દરેક દર્શક મિત્ર પોતાના સર્જનહારના સ્વભાવને જાણે અને તેમના આશીર્વાદોને યોગ્ય બને. સ્તવન બાઇબલ અભ્યાસ આપની સામે સત્યને લાવે છે, જેથી આપણે જીવનના અંધકારમાંથી જીવનની જ્યોતિમાં આવી શકીએ. મિત્રો, આજે દુનિયામાં જ્યાં પણ આપણે નજર ફેરવીએ ત્યાં મનુષ્યો વચ્ચે અસંતોષ, ભય, અશાંતિ, વેરભાવ અને કપટ વગેરે જોવા મળે છે. જ્યારે આપણે તો મનુષ્યને એક સામાજિક નૈતિક પ્રાણી માનીએ છીએ, તેવું જાણવા છતાં પણ આવી બધી બાબતો કેમ બનતી રહી છે? આ કોઈ જાતિ, ધર્મ કે વર્ગનો વિષય નથી, પરંતુ સંપૂર્ણ માનવ જાતિનો વિષય છે. અને આ માત્ર એક વ્યક્તિનો વિષય પણ નથી, તે મારો અને તમારો વિષય છે. આજના સ્તવન કાર્યક્રમમાં આપણે યોહાનની સુવાર્તાને આધારે આ જ વિષય ઉપર ચર્ચા કરીશું. જેમની પાસે જીવન છે અને જેમણે પ્રકાશને બનાવ્યો છે, તે જ જીવનના અંધકારને મિટાવી શકે છે. જેટલા આપણે ઈશ્વરને વધારે જાણીશું તેટલો જ આપણે આપણા જીવનની સમસ્યારૂપી અંધકારને દૂર કરી શકીશું. એટલા માટે જ જેટલા આપણે ઈશ્વરને વધારે જાણીશું તેટલો જ જીવનનો અંધકાર વધારે દૂર થશે. તો આવો આજના અભ્યાસની શરૂઆત કરીએ અને દેવના સેવકને ધ્યાનથી સાંભળીએ. પ્રિય મિત્ર, યોહાન અનુસાર શુભ સંદેશનો અભ્યાસ આપણે કરી રહ્યા છીએ. તમે મારી સાથે સાથે પહેલા અધ્યાયની 4 અને 5મી કલમ જુઓ. અહીં લખવામાં આવ્યું છે, શબ્દ જીવનનું ઉદ્ભવ સ્થાન હતો અને એ જીવન માનવી પાસે પ્રકાશ લાવ્યું. આ પ્રકાશ અંધકારમાં પ્રકાશે છે અને અંધકાર તેને કદીએ ઓલવી શકતો નથી. શબ્દ એટલે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત સર્વ પ્રકારના જીવનનું એટલે કે ભૌતિક અને આત્મિક જીવનનું ઉદ્ભવ સ્થાન છે. એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત માનવી પાસે ઈશ્વરનો પ્રકાશ લાવે છે, આત્મિક પ્રકાશ લાવે છે, આધ્યાત્મિક પ્રકાશ લાવે છે, જેને આધ્યાત્મિક અંધકાર કદી ઓલવી શકતો નથી. આધ્યાત્મિક અંધકાર ઈશ્વરના પ્રકાશ ઉપર હાવી થઈ શકતો નથી. ઈસુ ખ્રિસ્ત જીવનનું ઉદ્ભવ સ્થાન છે અને ઈસુ ખ્રિસ્તનું જીવન માનવીને પ્રકાશ આપે છે. ઈસુ ખ્રિસ્તના જીવન પ્રકાશમાં આપણે જેવા છીએ તેવા, એટલે કે જેને મુક્તિદાતા ઉદ્ધારકની જરૂર છે એવા પાપી દેખાઈ આવીએ છીએ. મિત્ર, સત્ય પ્રકાશ પ્રભુ ઈસુ ખ્રિસ્તને અનુસરવાથી અંધ વ્યક્તિની જેમ ચાલવાનું પછી તો બંધ થઈ જાય છે.
અંધકારમાં ચાલીને પાપમાં પડવાનું પછી અટકી જાય છે. ઈસુ ખ્રિસ્ત આપણા માર્ગ ઉપર આગળ આગળ પ્રકાશ પાથરે છે, જેથી કઈ રીતે જીવવું તે આપણે જોઈ શકીએ છીએ. મિત્ર, પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણા જીવનોમાંથી પાપનો અંધકાર દૂર કરે છે. શું તમે મિત્ર તમારા જીવનમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તના પ્રકાશને ઝળહળવા દીધો છે? જો તમે પ્રભુ ઈસુ ખ્રિસ્તને તમારા જીવનને દોરવા દેશો તો તમે ક્યારેય અંધકારમાં અટકવાશો નહીં. તમને એવું ક્યારેય લાગ્યું છે મિત્ર કે તમારું જીવન એટલું તો ગૂંચવાઈ ગયું છે કે ઈશ્વર પણ તમને સમજી શકે એમ નથી? તો યાદ રાખો મિત્ર કે ઈશ્વરે અખિલ વિશ્વનું સર્જન કર્યું છે અને ઈશ્વર માટે કોઈ કામ મુશ્કેલ નથી. ઈશ્વરે તમારું સર્જન પણ કર્યું છે. ઈશ્વર આજે જીવન છે અને તમારે માટેનો ઈશ્વરનો પ્રેમ તમારી કોઈ પણ સમસ્યા કરતાં વધારે મોટો છે. હવે આગળ 6 થી 9 કલમોમાં બાપ્તિસ્મા કરનાર યોહાનનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. 6 થી 9 કલમો આપણને જણાવે છે, ઈશ્વરે પોતાના સંદેશવાહક યોહાનને મોકલ્યો. તે લોકોને એ પ્રકાશ વિશે સાક્ષી આપવા આવ્યો જેથી બધા માણસો આ સંદેશો સાંભળીને વિશ્વાસ કરે. યોહાન પોતે એ પ્રકાશ નહોતો, પણ પ્રકાશ વિશે તે સાક્ષી આપવા આવ્યો હતો. ખરો પ્રકાશ તો એ હતો જે દુનિયામાં આવે છે અને સઘળા માણસો પર પ્રકાશે છે. યોહાન અનુસાર શુભ સંદેશમાં મિત્ર જે યોહાનનો અહીંયા ઉલ્લેખ થયો છે એ તો બાપ્તિસ્મા કરનાર યોહાન છે. આ યોહાન અનુસાર શુભ સંદેશનો લેખક પ્રભુ ઈસુ ખ્રિસ્તનો શિષ્ય યોહાન નથી. આ બાપ્તિસ્મા કરનાર યોહાન એક અજોડ વ્યક્તિ હતો, બેમિસાલ. એ વિચિત્ર વસ્ત્ર પરિધાન કરતો હતો, અસામાન્ય પ્રકારનો ખોરાક ખાતો હતો અને લોકોને અસામાન્ય ઉપદેશ કરતો હતો. બાપ્તિસ્મા કરનાર યોહાન ઈશ્વરના આમંત્રણને વફાદાર રહેતો હતો. પૂરેપૂરા અધિકારથી બાપ્તિસ્મા કરનાર યોહાન ઉપદેશ કરતો હતો અને લોકો એની વાણી સાંભળીને ખળભળી ઉઠતા હતા, કારણ કે એ સત્ય જ કહેતો હતો. યોહાન લોકોને ચેતવણી આપતો હતો, પડકાર આપતો હતો અને લોકો એનો પડકાર ઝીલીને પાપથી પાછા ફરતા હતા. અને એટલે યોહાન પાપોના પશ્ચાતાપની બાહ્ય નિશાની રૂપે લોકોને જળ સંસ્કાર આપતો હતો, બાપ્તિસ્મા આપતો હતો. હવે 8મી કલમ ઉપર જરા વિચાર કરીએ. યોહાન પોતે એ પ્રકાશ નહોતો, પરંતુ પ્રકાશ વિશે તે સાક્ષી આપવા આવ્યો હતો. અને આપણે પણ મિત્ર બાપ્તિસ્મા કરનાર યોહાનની જેમ ઈશ્વરના પ્રકાશને આપણા દ્વારા પરિવર્તિત કરવો જોઈએ. ઈસુ ખ્રિસ્ત સત્ય પ્રકાશ છે. ઈસુ ખ્રિસ્ત ઈશ્વર તરફ જવાનો માર્ગ બતાવે છે અને એ માર્ગ ઉપર કઈ રીતે ચાલવું એ બતાવે છે. ઈસુ ખ્રિસ્ત ઉપર અવિશ્વાસ કરનારા લોકો સુધી ઈશ્વરનો પ્રકાશ રેલાવવા માટે ઈસુ ખ્રિસ્તે તેમના પર વિશ્વાસ કરનાર લોકોને પસંદ કર્યા છે. ઈસુ ખ્રિસ્ત વિશે સાક્ષી આપી એનો અર્થ એ થાય કે ઈસુ ખ્રિસ્તના પ્રકાશને પરિવર્તિત કરનાર અરીસા સમાન કાર્ય કરવું. આપણે અન્ય લોકોની સત્ય પ્રકાશ પ્રભુ ઈસુ ખ્રિસ્ત તરફ દોરી લાવવા જ જોઈએ મિત્ર. હવે 10મી કલમ જોઈએ. શબ્દ દુનિયામાં હતો, ઈશ્વરે તેના દ્વારા જ આ દુનિયા બનાવી, પણ દુનિયાએ તેને ઓળખ્યો નહીં. શબ્દ દુનિયામાં હતો. આ કેટલી બધી દુઃખદ બાબત છે. દુનિયા અંધકારમાં હતી, આત્મિક અંધકારમાં, અને દુનિયાએ પ્રભુ ઈસુ ખ્રિસ્તને ઓળખ્યા નહીં. હજી આજે પણ મિત્ર દુનિયામાં ભૌતિકવાદ, નાસ્તિકતા અને ઈશ્વર ઉપર અવિશ્વાસ જોવા મળે છે. ભવિષ્યમાં તો હજી આવું વધારે ને વધારે જોવા મળશે. નૈસર્ગિક માનવી સાથે નાસ્તિકતા અને અવિશ્વાસ જોડાયેલા જ રહે છે. એ મોટા ભાગના લોકો સમજી શકતા નથી. ભૌતિકવાદી માણસ અને નાસ્તિક માણસ બાઇબલમાં શ્રદ્ધા રાખતો નથી. એવા માણસો એમ કહે છે કે પાપોની માફી અને અનંત જીવન મેળવવા એમને પ્રભુ ઈસુ ખ્રિસ્તની તો કોઈ જરૂર નથી. સ્વર્ગ કે નર્કમાં તેઓ માનતા નથી. સાચે જ દુનિયાએ પ્રભુ ઈસુ ખ્રિસ્તને ઓળખ્યા નથી મિત્ર. જોકે ઈસુ ખ્રિસ્તે દુનિયાનું સર્જન કર્યું છે, એમ છતાં તેમણે જ સર્જેલા લોકો એમને ઓળખતા નથી. મસીહ માટે, મુક્તિદાતા માટે, બાકીની દુનિયાને તૈયાર કરવા માટે ઈશ્વરે જે પ્રજાને પસંદ કરી હતી, જે લોકોને પસંદ કર્યા હતા, એ લોકોએ જ પ્રભુ ઈસુ ખ્રિસ્તનો બહિષ્કાર કર્યો. જો 11મી કલમ. તે પોતાના લોકોની પાસે આવ્યો, પણ તેમણે તેનો સ્વીકાર કર્યો નહીં. ઈશ્વર ઈસુ ખ્રિસ્તે પોતે સર્જેલી દુનિયામાં આવ્યા અને એમ છતાં એ જ દુનિયાના તેણે પોતે સર્જેલા લોકોએ પ્રભુ ઈસુ ખ્રિસ્તને ઓળખ્યા નહીં. જોકે બાઇબલનો સમગ્ર જૂનો કરાર પ્રભુ ઈસુ ખ્રિસ્ત તરફ આંગળી ચીંધતો હતો, એમ છતાં મને એમ થાય છે મિત્ર કે આવું ક્યાં સુધી ચાલશે? ઈસુ ખ્રિસ્તનો બહિષ્કાર કરવામાં માનવી કઈ રીતે પોતાનું કલ્યાણ સમજે છે? કઈ રીતે? તમે તો મિત્ર એવું નથી કરતા ને. તમે તો રેડિયો દ્વારા રોજબરોજ ઈશ્વરની વાણી સાંભળો છો, પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિશે સાચી માહિતી મેળવો છો. તો પછી પ્રભુ ઈસુ ખ્રિસ્તનો બહિષ્કાર કરીને તમારા પોતાના જ અનંત આત્મિક કલ્યાણ ઉપર કુહાડી મારવાનો નિર્ણય તમે ના કરશો. હવે આપણે 12મી અને 13મી કલમ જોઈએ. અહીં જણાવવામાં આવ્યું છે, છતાં કેટલાકે તેનો એટલે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો સ્વીકાર કર્યો અને તેના પર વિશ્વાસ મૂક્યો, તેથી તેણે તેમને ઈશ્વરના બાળકો થવાનો અધિકાર આપ્યો. તેઓ માનવી પિતા દ્વારા કુદરતી જન્મથી નહીં, પણ ઈશ્વર દ્વારા જન્મ પામીને ઈશ્વરના બાળકો બન્યા. 12મી કલમમાં જુઓ, ઈશ્વરના બાળકો થવાનો અધિકાર માત્ર ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરનાર લોકોને જ આપવામાં આવે છે. હવે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરવો એટલે ઈસુ ખ્રિસ્ત વિશે મગજમાં જ્ઞાન ધરાવવું એવો નથી અર્થ થતો. ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરવો એટલે ઈસુ ખ્રિસ્તમાં, ઈસુ ખ્રિસ્ત ઉપર અને ઈસુ ખ્રિસ્તની અંદર ભરોસો મૂકવો, શ્રદ્ધા રાખવી, વિશ્વાસ રાખવો.
હવે આપણે 14મી અને 18મી કલમ ઉપર તો ગત સ્તવન કાર્યક્રમમાં વિચાર કરી ગયા છીએ, એટલે 15 થી 17 કલમો જોઈએ. યોહાને તેના વિશે સાક્ષી આપતા પોકાર્યું, જેમના સંબંધી હું કહેતો હતો કે જે મારા પછીથી આવે છે પણ મારાથી મહાન છે અને મારા જન્મ અગાઉ જે અસ્તિત્વ ધરાવતા હતા તે જ આ વ્યક્તિ છે. તેમની કૃપાના ભરપૂરીપણામાંથી તેમણે આપણને બધાને આશીષ પર આશીષ આપી છે. ઈશ્વરે મોસેની મારફતે નિયમશાસ્ત્ર આપ્યું, પરંતુ કૃપા અને સત્યતા તો ઈસુ ખ્રિસ્તની મારફતે આપવામાં આવ્યા. 17મી કલમ ઉપર ધ્યાન આપો. આપણી સાથેના વ્યવહારમાં ઈશ્વરના સ્વભાવના એક ભાગ રૂપે ઈશ્વર નિયમ અને કૃપા એ બંનેનો ઉપયોગ કરે છે. મિત્ર, મોશે એ ઈશ્વરના નિયમ અને ન્યાય ઉપર ભાર મૂક્યો, જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઈશ્વરની દયા, ઈશ્વરનો પ્રેમ અને ઈશ્વરની માફી પ્રદર્શિત કરવા આવ્યા. મોશે એ ઈશ્વરનો નિયમ માત્ર આપ્યો જ, જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઈશ્વરનો નિયમ પરિપૂર્ણ કરવા આવ્યા. ઈશ્વરના નિયમમાં ઈશ્વરનો સ્વભાવ અને ઈશ્વરની ઈચ્છા પ્રગટ થાય છે. મિત્ર, જ્યારે હવે ઈશ્વરનો સ્વભાવ અને ઈચ્છા ઈસુ ખ્રિસ્તમાં પ્રદર્શિત થાય છે. જેમ જેમ આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તને વધારે અને વધારે ઓળખતા જઈશું, તેમ તેમ ઈશ્વર વિશેની આપણી સમજણ પણ વધતી જશે. મિત્ર, जग तारक ना गुण गा कथ गुण तेना मानता, प्रभु यीशु ना गुण गा कथ गुण तेना मानता, जग तारक ना गुण गा कथ गुण तेना मानता. સહુનો કરતા કારણ તે છે સર્વ પરાક્રમ પૂરો, સહુનો કરતા કારણ તે છે સર્વ પરાક્રમ પૂરો, શોધક બોધક જે જગમાં છે, શોધક બોધક જે જગમાં છે, સહુનો યત્ન અધૂરો અકથ ગુણ તેના માનતા, જગ તારક ના ગુણ ગાવ અકથ ગુણ તેના માનતા, પ્રભુ ઈસુના ગુણ ગાવ અકથ ગુણ તેના માનતા. जग त्राता तम दीन दयाळु, मानव दोष मटाड़ो, जग त्राता तम दीन दयाळु, मानव दोष मटाड़ो, माफ करो अपराध हमारा, माफ करो अपराध हमारा, સતનું જ્ઞાન પમાડો અકથ ગુણ તેના માનતા, જગ તારક ના ગુણ ગાઓ અકથ ગુણ તેના માનતા, પ્રભુ ઈસુના ગુણ ગાઓ અકથ ગુણ તેના માનતા. પુણ્ય
પુણ્ય દિવાકર ખ્રિસ્ત પ્રકાશે, લલિત ઉગે જેમ ચંદા. પુણ્ય દિવાકર ખ્રિસ્ત પ્રકાશે, લલિત ઉગે જેમ ચંદા. દોષિત મનમાં સુખ ઉપજાવે, દોષિત મનમાં સુખ ઉપજાવે. હર્ષ કરે તુજ બંદા, કત ગુણ તેના માનતા. જગ તારકના ગુણ ગાવા, કત ગુણ તેના માનતા. 19મી કલમ જુઓ હવે. યરુશાલેમમાંના યહૂદી અધિકારીઓએ યજ્ઞકારોને અને લેવીઓને યોહાન પાસે મોકલાવીને પૂછાવ્યું, તમારી ઓળખાણ આપશો? યોહાન એણે લખેલા શુભ સંદેશના વૃત્તાંતમાં બાપ્તિસ્મા કરનાર યોહાનના જીવનમાં આ પ્રથમ પ્રસંગ નોંધે છે. યોહાન આપણને બાપ્તિસ્મા કરનાર યોહાનના આરંભની કથા નથી જણાવતો. બાપ્તિસ્મા કરનાર યોહાનના જન્મની વાત આપણને લુક અનુસાર શુભ સંદેશમાં જાણવા મળે છે. યરુશાલેમથી યહૂદી અધિકારીઓએ બાપ્તિસ્મા કરનાર યોહાનને પ્રશ્નો પૂછવા મોકલેલા માણસોથી બાપ્તિસ્મા કરનાર યોહાનની તારીખ શરૂ કરવામાં આવી છે. તેઓએ બાપ્તિસ્મા કરનાર યોહાનને પૂછ્યું, તમે કોણ છો? તમારી ઓળખાણ આપશો? હવે આ પ્રશ્નમાં યોહાન માટે ભારે પરીક્ષણ રહ્યું હતું મિત્ર, કારણ કે આ પ્રશ્નના ઉત્તરમાં યોહાન પોતાની જાતનું મહત્વ પ્રદર્શિત કરી શક્યો હતો, માન સન્માન મેળવી શક્યો હતો. જ્યારે બાપ્તિસ્મા કરનાર યોહાનને તેના શિષ્યોએ તેનું મહત્વ સ્થાપવાની વાત કરીને, ત્યારે યોહાન અનુસાર શુભ સંદેશના 3 અધ્યાયની 30મી કલમ પ્રમાણે બાપ્તિસ્મા કરનાર યોહાને પોતાના શિષ્યોને શું કહ્યું? સાંભળો, ઈસુ ખ્રિસ્તનું મહત્વ વધતું જાય અને મારું મહત્વ ઘટતું જાય એ જરૂરી છે. તમે જોયું મિત્ર, બંને એક જ સ્તરે ઊભા ના રહી શકે. કાં તો ઈસુ ખ્રિસ્ત તમારા જીવનમાં અગ્રસ્થાને હોય, અથવા તો તમે તમારા જીવનમાં અગ્રસ્થાન ધરાવતા હો. સાચે જ પ્રભુ ઈસુ ખ્રિસ્તનું મહત્વ વધતું જાય અને આપણું મહત્વ ઘટતું જાય એ બહુ જરૂરી છે. હવે જુઓ, બાપ્તિસ્મા કરનાર યોહાન 20મી કલમમાં ધર્મના અસૂત્રધારકોને કેવો ઉત્તર આપે છે. 20મી કલમ કહે છે, યોહાને જવાબ આપવાની ના પાડી નહીં, પરંતુ સ્પષ્ટ વાત કરી. તેમણે કહ્યું, હું આવનાર મસીહ નથી. ધર્મના આ સૂત્રધારકો બહુ જ ચતુરાઈથી બાપ્તિસ્મા કરનાર યોહાનને સૂચવે છે કે કદાચ એ પોતે જ મસીહ હોય, પરંતુ બાપ્તિસ્મા કરનાર યોહાન સ્પષ્ટ શબ્દોમાં જણાવી દે છે કે હું આવનાર મસીહ નથી. હવે જો બાપ્તિસ્મા કરનાર યોહાન મસીહ નથી તો એ કઈ મહાન વ્યક્તિ છે? 21મી કલમમાં આ ચર્ચા ચાલે છે. તેમણે પૂછ્યું, તો તમે કોણ છો? એલિયા છો? યોહાને જવાબ આપ્યો, ના, હું તે પણ નથી. વળી તેમણે પૂછ્યું, શું તમે ઈશ્વરના આવનાર સંદેશવાહક છો? તેણે જવાબ આપ્યો, ના. તમે જુઓ મિત્ર, બાપ્તિસ્મા કરનાર યોહાન કેવા વાસ્તવિક અને મિતાક્ષરી ઉત્તરો આપે છે. યોહાનના ઉત્તરો ટૂંકા છે, અને જેમ જેમ ધર્મના આ સૂત્રધારકો યોહાનને એક પછી એક પ્રશ્ન પૂછતા જાય છે, તેમ તેમ યોહાનના ઉત્તરો વધારે ને વધારે ટૂંકા થતા જાય છે. બાપ્તિસ્મા કરનાર યોહાન જો એલિયા ના હોય તો કદાચ એ ઈશ્વરનો આવનાર સંદેશવાહક હશે. 22મી કલમ. તેમણે પૂછ્યું, તો તમે કોણ છો તે અમને કહો. તમે પોતે તમારા વિશે શું કહો છો? કારણ જેમણે અમને મોકલ્યા છે તેમની પાસે અમારે જવાબ લઈ જવાનો છે. ધર્મના સૂત્રધારકો યોહાનનો પીછો છોડતા નથી. એ લોકો જાણવા માંગે છે કે આખરે યોહાન છે કોણ? તેઓ તેમને મોકલેલા અધિકારીઓ પાસે નકારની હારમાળા લઈને જઈ ના શકે, ને એટલે યોહાન પોતાની ઓળખાણ આપે જ છે. જુઓ 23મી કલમ. યોહાને જવાબ આપ્યો, ઈશ્વરના સંદેશવાહક યશાયાએ કહ્યું હતું તે પ્રમાણે પ્રભુને માટે માર્ગ સીધો કરો, એવી રાનમાં બૂમ પાડનારની વાણી તે જ હું છું. તમે જુઓ મિત્ર, યોહાન તો એક વાણી છે. ઈસુ ખ્રિસ્ત શબ્દ છે, જ્યારે યોહાન વાણી છે. યોહાન જણાવે છે કે માર્ગ સીધો કરો. એનો અર્થ એ કે લોકોએ પોતાના જીવનોમાંથી દુષ્ટ બાબતો દૂર કરવી, જે ખોટી બાબતો છે તેને સાફ કરવી. આપણે પણ આવું કરવાની જરૂર છે મિત્ર. આવું કરવાથી આપણે માટે ઈશ્વર સાથેની સંગત શક્ય બને છે. યોહાને લખેલા પહેલા પત્રના 1 અધ્યાયની 6મી કલમ પ્રમાણે ઈશ્વર પ્રકાશ છે અને એમનામાં અંધકાર છે જ નહીં. એટલે જો આપણે કહીએ કે આપણે તેમની સાથે સંગત ધરાવીએ છીએ અને તેમ છતાં અંધકારમાં જ જીવતા હોઈએ, તો પછી આપણે આપણા શબ્દો અને કાર્યો દ્વારા જૂઠું જ બોલીએ છીએ. હવે આગળ 24 અને 25 કલમો જુઓ. આ પૂછપરછ કરનારાઓને ફરોશીઓએ મોકલ્યા હતા. તેમણે યોહાનને પૂછ્યું, જો તમે આવનાર મસીહ નથી, એલિયા નથી કે આવનાર સંદેશવાહક નથી, તો તમે બાપ્તિસ્મા કેમ આપો છો? હવે આ ધર્મ ધુરંધો યોહાન સાચે જ એક સૈદ્ધાંતિક મુદ્દો ધરે છે યોહાનની સામે. જો તું આમાંનો કોઈ ના હો તો લોકોને બાપ્તિસ્મા કેમ આપે છે? અને આ પ્રશ્નના ઉત્તરમાં યોહાન 26 અને 27 કલમોમાં કહે છે, હું પાણીથી બાપ્તિસ્મા આપું છું, પણ તમારી મધ્યે એક ઊભા છે જેમને તમે ઓળખતા નથી. તે મારા પછીથી આવે છે, પરંતુ તેમના ચંપલ ઉતારવા જેવોય હું યોગ્ય નથી.
આજે આપણે આ માણસને બાપ્તિસ્મા કરનાર યોહાન તરીકે ઓળખીએ છીએ, પણ એણે કહ્યું કે એ તો માત્ર પાણીનો ઉપયોગ જ કરે છે. એની પાછળ એક એવો માણસ આવી રહ્યો છે જે લોકોનું અગ્નિથી અને પવિત્ર આત્માથી બાપ્તિસ્મા કરવાનો હતો. એ અગ્નિ તો મિત્ર ન્યાયીકરણનું બાપ્તિસ્મા છે જે પૃથ્વી પર આવવાનું છે. પવિત્ર આત્માથી 50મા દિવસે બાપ્તિસ્મા થયો. યોહાન ધર્મ ધુરંધરોને જણાવે છે કે મારા પછી આવનારા વ્યક્તિના ચંપલ ઉતારવા જેવો હું યોગ્ય નથી. અને યોહાનના શબ્દો સૂચવે છે મિત્ર કે સેવકે પોતાના માલિકના બધા જ કામો કરવા તત્પર રહેવું જોઈએ. યોહાન જણાવે છે કે એ પોતે એક સેવક હતો. અને આ યોહાન એમ પણ જણાવે છે કે પોતે તો ઈસુ ખ્રિસ્તનો દાસ થવાને પણ લાયક નથી, જોકે તે દાસ તો હતો જ. આ યોહાન ધર્મ પંડિતોને જણાવે છે કે હું લોકોને પાણીથી બાપ્તિસ્મા આપું છું. એનો અર્થ એ થયો કે યોહાન લોકોને એમણે કરેલા પોતાના પાપોના પશ્ચાતાપની માત્ર બાહ્ય નિશાની પ્રદર્શિત કરવામાં મદદ કરતો હતો, પણ ટૂંક સમયમાં મસીહ આવનાર હતા જે સાચા અર્થમાં લોકોના પાપ માફ કરશે. માત્ર ઈશ્વરનો પુત્ર મસીહ જ એ કામ કરી શકે. મિત્ર 28મી કલમ હવે જુઓ. યર્દન નદીના પૂર્વ કિનારે આવેલા બેથાનિયામાં યોહાન બાપ્તિસ્મા આપતો હતો, ત્યાં આ બધું બન્યું. હવે મેં અગાઉ મિત્ર આપનું ધ્યાન દોર્યું હતું કે પ્રેષિત યોહાન આપણને ભૌગોલિક સ્થાનમાં દોરી લઈને કેલેન્ડર ઉપર પણ ભાર મૂકે છે. અહીં આપણને એક ભૌગોલિક સ્થાન બતાવવામાં આવ્યું છે. અને પછી જુઓ, હવે પછીની કલમનો આરંભ બીજે દિવસથી થાય છે. અને આ દ્વારા પ્રેષિત યોહાન દર્શાવે છે કે અનંતને પેલે પારથી આવનાર મનુષ્ય દેહ ધારણ કરનાર શબ્દ હવે ભૌગોલિક સ્થાનમાં આવે છે અને અહીં પૃથ્વી પરના આપણા કેલેન્ડરમાં પ્રવેશે છે. હવે પછીની કલમમાં આપણને બાપ્તિસ્મા કરનાર યોહાનનું અત્યંત અગત્યનું, સનાતન સત્યથી ભરપૂર અને ઈશ્વરના સિદ્ધાંતથી ભરપૂર એવું ઈસુ ખ્રિસ્તની ઓળખાણ આપતું વિધાન જોવા મળે છે. 29મી કલમ. બીજે દિવસે યોહાને ઈસુને પોતાની તરફ આવતા જોઈને પોકાર્યું, જુઓ ઈશ્વરનું હલવાન, તે દુનિયાના પાપ દૂર કરે છે. આ કલમમાં યોહાન પ્રભુ ઈસુ ખ્રિસ્તની સચોટ ઓળખાણ આપે છે. ઈસુ ખ્રિસ્ત માત્ર ઈશ્વરના અભિષિક્ત જ નથી, પણ ઈસુ ખ્રિસ્ત માનવજાતના મુક્તિદાતા પણ છે, ઉદ્ધારક, તારણહાર પણ છે. ગમે તે વ્યક્તિ ઈસુ ખ્રિસ્તને શરણે ગમે તે સમયે આવી શકે છે, ગમે તે સમયે. 30 અને 31મી કલમ આગળ જુઓ. જેને વિશે હું તમને કહેતો હતો, એક માણસ મારા પછી આવે છે, પરંતુ તે મારા કરતાં મહાન છે, કારણ તેનો મારા જન્મ પહેલાંથી અસ્તિત્વ ધરાવે છે. આ તે જ વ્યક્તિ છે. મને ખબર ન હતી કે તે કોણ હશે, પરંતુ ઇઝરાયલને તેની ઓળખ થાય તે માટે હું પાણીથી બાપ્તિસ્મા આપું છું. યોહાન એમ કહેવા માગે છે કે સાચા અર્થમાં બાપ્તિસ્મા આપનાર તો ઈસુ ખ્રિસ્ત છે. ઈસુ ખ્રિસ્ત અગ્નિથી અને પવિત્ર આત્માથી બાપ્તિસ્મા કરશે. આગળ 32 થી 36 કલમોમાં લખ્યું છે, યોહાને આ પ્રમાણે સાક્ષી આપી, મેં પવિત્ર આત્માને આકાશમાંથી કબૂતરની જેમ ઉતરતો અને ઈસુ ખ્રિસ્ત ઉપર સ્થિર થતો જોયો. તો પણ હું તેમને ઓળખી શક્યો નહીં, પરંતુ મને પાણીથી બાપ્તિસ્મા કરવા મોકલનાર ઈશ્વરે મને કહ્યું, તું પવિત્ર આત્માને ઉતરતો અને એક માણસ પર સ્થિર થતો જોઈશ, અને પવિત્ર આત્માથી બાપ્તિસ્મા આપનાર એ જ હશે. યોહાને આગળ કહ્યું, મેં એ જોયું છે અને હું તમને સાક્ષી આપું છું કે તે ઈશ્વર પુત્ર છે. બીજે દિવસે યોહાન પોતાના 2 શિષ્યો સાથે ફરીથી ત્યાં હતો. જ્યારે તેણે ઈસુને નજીક ફરતા જોયા ત્યારે તેણે કહ્યું, જુઓ ઈશ્વરનું હલવાન. આ કલમોમાં આપણે જોઈએ છીએ મિત્ર તે અનુસાર ઈસુ ખ્રિસ્તના બાપ્તિસ્મા સમયે બાપ્તિસ્મા કરનાર યોહાને પ્રભુ ઈસુ ખ્રિસ્તને મસીહ તરીકે જાહેર કર્યા. હવે એ સમયે ઈશ્વરે બાપ્તિસ્મા કરનાર યોહાનને એક ચિહ્ન આપીને બતાવ્યું હતું કે ઈસુ ખ્રિસ્તને સાચે જ ઈશ્વરે મોકલ્યા હતા. આ બાપ્તિસ્મા કરનાર યોહાનનું કામ લોકોનું ધ્યાન આવનાર મસીહ તરીકે ઈસુ ખ્રિસ્ત તરફ દોરવાનું હતું. આજની બિન સલામત દુનિયામાં લોકો સાચી અને કાયમી સલામતી શોધી રહ્યા છે. જો મિત્ર તમે પ્રભુ ઈસુ ખ્રિસ્તને અંગત રીતે ઓળખો છો, તો તમારે પણ લોકો જે સલામતી શોધી રહ્યા છે તે તરફ, એટલે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત તરફ લોકોને દોરી લાવવા જોઈએ. હવે બાપ્તિસ્મા કરનાર યોહાનના શિષ્યો ઈસુ ખ્રિસ્ત માટે વિવિધ નામોનો ઉપયોગ કરતા હતા. ઈશ્વરનું હલવાન, 36મી કલમ. જુઓ ઈશ્વરનું હલવાન. રાબ્બી, 38મી કલમ. રાબ્બી, ગુરુજી. શું કહે છે? તેઓએ જવાબ આપ્યો, રાબ્બી. આ અરામી શબ્દનો અર્થ ગુરુજી થાય છે. અને મસીહ, 41મી કલમ. સૌ પ્રથમ આંદ્રિયાએ પોતાના ભાઈ સિમોનને શોધી કાઢ્યો અને તેને કહ્યું, અમને મસીહ, આ શબ્દનો અર્થ ઈશ્વરનો અભિષિક્ત થાય છે, મસીહ મળ્યા છે. ઈશ્વરનો પુત્ર, 49મી કલમ જુઓ. 49મી કલમ. નાથાનાએલે જવાબ આપ્યો, ગુરુજી, તમે ઈશ્વરના પુત્ર છો.
અને ઇઝરાયેલના રાજા 49મી કલમ, તમે ઇઝરાયેલના રાજા છો. જેમ જેમ શિષ્યો ઈસુ ખ્રિસ્તને વધારે ને વધારે ઓળખતા ગયા એમ એમ એ લોકો ઈસુ ખ્રિસ્તની વધારે કદર કરતા થયા. અને આ બાબત દર્શાવે છે મિત્ર કે આપણે ઈસુ ખ્રિસ્તને ઓળખવા જેમ જેમ વધારે સમય ખર્ચીએ તેમ તેમ ઈસુ ખ્રિસ્ત કોણ છે એ આપણે વધારે પ્રમાણમાં સમજી શકીશું અને વધારે માત્રામાં ઈસુ ખ્રિસ્તની કદર કરી શકીશું. ઈસુ ખ્રિસ્તના શિક્ષણથી આપણે આકર્ષાઈએ એ સાચું છે, પરંતુ આપણે ઈસુ ખ્રિસ્તને ઈશ્વરના પુત્ર તરીકે ઓળખવા જોઈએ. હવે જો કે ઈસુ ખ્રિસ્તના આ નવા શિષ્યોએ ઈસુ ખ્રિસ્ત વિશે આવી મૌખિક કબૂલાત તો કરી, પરંતુ 3 વર્ષ પછી જ એ લોકો પ્રભુ ઈસુ ખ્રિસ્તને સાચી રીતે ઓળખી શક્યા. પ્રેષિતોના કૃત્ય અધ્યાય 2 પ્રમાણે શિષ્યોએ ઈસુ ખ્રિસ્ત વિશે જે મૌખિક કબૂલાત કરી એ એમણે અનુભવમાં ઉતારવાની જરૂર હતી. અને આપણે પણ મિત્ર, આપણે પણ ઈસુ ખ્રિસ્ત વિશે એવી મૌખિક કબૂલાત કરીએ કે હા ભાઈ, એ માનવીના મુક્તિદાતા છે, ઈશ્વરના પુત્ર છે, માનવીને પાપોની માફી અને અનંત જીવનની ભેટ આપનાર માનવીના અજોડ ઉદ્ધારક છે. એમ છતાં પણ મિત્ર, ઈસુ ખ્રિસ્ત વિશે ઊંડી સમજણ અને કદરદાની તો ઈસુ ખ્રિસ્ત પરના વિશ્વાસમાં જીવન જીવવાથી પ્રાપ્ત થાય છે. ઈસુ ખ્રિસ્ત વિશે આવી સમજણ અને આવી કદરદાની આપણને પણ પ્રાપ્ત થાવ. મિત્રો, ઈશ્વરનો માનવ જાતિ માટેનો પ્રેમ કેટલો અદ્ભુત છે. પાપના કારણે આપણે જીવનનો મૂળ હેતુ ખોઈ બેઠા છીએ અને આપણને એ પણ ખબર પડતી નથી કે આ પાપથી છુટકારો કેવી રીતે મેળવી શકાય. અંધકારમય જીવનમાંથી જીવનની જ્યોતિમાં કેવી રીતે આવી શકાય. ઈશ્વરને તેની પરવા હતી અને એક દિવસ તેમણે સ્વર્ગમાં આપણને પાપમાંથી બચાવવાની યોજના બનાવી. આજના અભ્યાસે એ સ્પષ્ટ કર્યું છે કે ઈશ્વર પોતે ઈસુ ખ્રિસ્ત બનીને માનવ રૂપ ધારણ કર્યું અને માનવજાત સમક્ષ પ્રગટ થયા કે જેથી તેઓ આપણા અંધકારમય જીવનને પ્રકાશમય બનાવી દે. જેવું વચનમાં લખવામાં આવ્યું છે કે તે પોતાનાની પાસે આવ્યો, પણ પોતાના લોકોએ તેનો અંગીકાર કર્યો નહીં. એનો અર્થ તો એવો થયો કે તે આપની સમક્ષ પ્રગટ થયા છે અને જો આપણે તેમનો અંગીકાર કરીએ તો વચન આગળ લખે છે કે જેટલાએ તેમનો અંગીકાર કર્યો તેટલાને તેમણે ઈશ્વરના સંતાન હોવાનો અધિકાર આપ્યો. આપણા ઈશ્વર તો જીવનના દાતા છે અને જ્યોતિને બનાવનાર છે. તેથી જો તમે તેમનો અંગીકાર કરો છો તો તમને આ દુનિયાને બનાવનાર ઈશ્વરના સંતાનો હોવાનો અધિકાર મળે છે અને આપ સ્વર્ગમાં પણ અધિકારી બની જાઓ છો. ભલા દર્શક મિત્રો, શું આજે તમે તમારા હૃદયમાં આ મહાન ઈશ્વર જે પ્રભુ ઈસુમાં આપણી સમક્ષ પ્રગટ થયા તેમનો અંગીકાર કરશો? વારું મિત્રો, મારી આશા છે કે આજનો આ કાર્યક્રમ આપને માટે આશીર્વાદ અને આનંદરૂપ બન્યો હશે. ઈશ્વર આપને આશીષ આપો. આમેન. શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો.